ભારતમાં અધમમાં અધમ રાજપુત્ર હતો. મથુરાના રાજા ઉગ્રસેનનો પુત્ર કંસ ઉદ્ધત, અભિમાની, કપટી, વેરઝેરથી ભરેલો અને જિદ્દી, શક્તિશાળી રાજાઓનો એને સાથ હતો. મિત્રો અને વેરીઓ બંને એનાથી ત્રાસતા. દેવ કે મનુષ્ય બેમાંથી એકેનું નિયંત્રણ એને માન્ય ન હતું. પ્રાજ્ઞ પુરુષોની એ અહેવાલ ના કરતો, સાધુ સંતોની ઠેકડી ઉડાવતો અને પ્રભુના ભક્તોનો દ્વેષ કરતો. દેવકી વસુદેવની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ તે સમયે ભક્તોની અંતઃકરણ વૃત્તિ સમા પુરાણ મુનિ નારદ કંસ પાસે આવ્યા. રાજકુમાર કંસે નારદ મુનિનું અર્ધ્યાદિથી સ્વાગત કર્યું અને એમની પાસે આશીર્વાદ માંગ્યા. નારદ મુનિએ કંસને પાપને પંથેથી પાછા વળવા સમજાવ્યો. એમણે કહ્યું, ધર્મના શાસનોને અવગણે તેને અત્રે કદી વિજય મળ્યો નથી. આ સાંભળી કંસ હસી પડ્યો અને બોલ્યો, મુનિવર, આ કોઈનું પણ આસન મારા માર્ગની આડે આવી શકે એમ નથી. મને ઈશ્વરનો ભય નથી. ઈશ્વર, અરે એ તો નિર્ભર મનના માનવીને ભડકાવવા માટે ઊભું કરેલું ભૂત છે. પણ હું નિર્ભર નથી, સમર્થ છું. મારી ઈચ્છા એ જ મારું શાસન, એ જ કાયદો. બીજા કોઈ બંધનને હું સ્વીકારતો નથી. જોઉં છું કે મારી ઈચ્છાને અધીન કોણ નથી થતું. મંદ મંદ સ્મિત કરીને નારદ મુનિ બોલ્યા, વત્સ, ધર્મ અવિચલ છે. એનું ઉલ્લંઘન કોઈ પણ કરી શકે નહીં. તું પણ નહીં કરી શકે. એટલું યાદ રાખજે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તેની પુનઃ સંસ્થાપના કરવા માટે ઈશ્વર પોતે પૃથ્વી પર અવતાર લે છે. અટહાસ્ય કરીને કંસે ઉત્તર આપ્યો, મુનિવર્ય, મનુષ્ય કે દેવ કોઈની પણ મકદૂર નથી મારી આડે આવવાની. કંસની આ ઉદ્ધત વાણી સાંભળીને મુનિ બોલ્યા, તારી શક્તિનો તને આટલો બધો ગર્વ છે? તો તારો નાશ જરૂર થવાનો. દેવોએ પણ એ જ નિર્માણ કર્યું છે. યુગ યુગથી દુષ્ટ માનવીઓના ઉત્થાન અને પતનને મેં આમ જ થતા નિહાર્યા છે. મને આંગળી અડકાડવાની પણ હિંમત કોની છે? તિરસ્કારથી કંસ બોલ્યો. એક ક્ષણ નારદ મુનિ ધ્યાનગ્રસ્ત થયા અને પછી એમણે કહ્યું, કુમાર, તને તારા બળનું અભિમાન છે. પણ હું જાણું છું કે ઈશ્વર તારો વિનાશ નિર્મ્યો છે. તારા કાકાની પુત્રી દેવકીનો 8મું બાળક તારો સંહાર કર. આટલું કહીને કંસ કંઈ પણ ઉત્તર આપે તે પહેલાં જ મુનિ અંતર ધ્યાન થઈ ગયા. કંસના પિતા ઉગ્રસેન રાજા હતા, પણ નામના મથુરા પર શાસન ચાલતું કંસનું આસપાસના પ્રદેશના રાજવીઓ તેમજ તેમની અને ખુદ કંસની પોતાની પ્રજા સૌ કોઈ એના નામ માત્રથી ધ્રુજી ઉઠતા. સામે થવાની પણ કોઈની હિંમત ચાલતી નહીં. એટલે પુરાણ મુનિની ભવિષ્યવાણી સાંભળીને રાજા કંસના ક્રોધની કોઈ સીમા ન રહી. નારદ મુનિ જે વેરા કંસના મૃત્યુ વિશે આગાહી કરી રહ્યા હતા એ જ વખતે દેવકી વાસુદેવની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહી હતી. ક્રોધથી કંસ ઉન્મત્ત થઈ ગયો. મુનિની ભવિષ્યવાણીને સાચી પડવા માટે જરા જેટલો પણ આવશ્યક રહેવા ન દેવો એવો તેણે નિશ્ચય કર્યો. તેણે મનમાં ગાંઠ બાંધી કે દેવકીને અત્યારે જ આ સ્થળે જ ખતમ કરી નાખવી. દેવકી જ ન હોય પછી ભવિષ્યવાણીને સાચી પાડવા કોઈ બાળક પણ ક્યાંથી જન્મશે? પ્રાસાદના દ્વાર આગળ વસુદેવ દેવકીના લગ્નોત્સવમાં
ભંગ લે લગ્ન ઉત્સવમાં ભાગ લેવા સમાજ મહાજન એકત્રિત થયા હતા. તૈયારી થઈ રહી હતી ત્યાં અગ્નિ ઝરતા નેત્રે કંસ વેગપૂર્વક જઈ પહોંચ્યો. વરઘોડા માટે આનંદપૂર્વક તૈયાર થઈ રહેલા લોકોએ જાણે સાક્ષાત યમ આવતો હોય તેમ સામેથી તેને આવતો જોયો. ભય વિવલ બની મૂઢ જેવા સૌ ઊભા રહ્યા. વાજા વાગતા અટકી ગયા. શરણાઈના સૂર થંભી ગયા. શંખ ધ્વનિ બંધ થઈ ગયો. ક્રોધોન્મત્ત કંસ વાસુદેવ અને દેવકી બેઠા હતા તે રથ પાસે જઈ પહોંચ્યો. બાજુમાં ઊભેલા રાજા ઉગ્રસેન અને અન્ય રાજવંશી સગાવાલાઓ ભયભીત થઈને જોતા રહ્યા અને દેવકીને ચોટલો પકડી કંસે રથમાંથી બહાર ખેંચી કાઢી. એક ક્ષણ પહેલાં જ અલંકાર મંડિત કોળ ભરી નવવધુ દેવકી આનંદ કિલ્લોલ કરી રહી હતી. કંસે તેને રથમાંથી બહાર ખેંચી કાઢી અને તેના મોંમાંથી ભયની કારની ચીસ નીકળી ગઈ. પોતાના પુત્રનો સ્વભાવ કેવો તામસી અને ઉગ્ર છે તે રાજા ઉગ્રસેન સારી રીતે જાણતા હતા. આ દુષ્કૃત્ય જોઈને તે આઘાત પામ્યા, પણ એના ક્રોધી સ્વભાવથી એ સુપરિચિત હતા એટલે કશું કહી શક્યા નહીં અને દિગ્મૂઢ બનીને ઊભા રહ્યા. તરુણ યાદવ કુમાર વસુદેવ રથમાંથી બહાર કૂદી પડ્યા અને દેવકીનું મસ્તક છેદવા તત્પર થયેલા કંસનો તરવાર સહાયો હાથે એણે પકડી લીધો. આશ્ચર્યની અવધિ અનુભવતા એણે પ્રશ્ન કર્યો, અરે પણ છે શું? ભોજ કુલોત્પન્ન ઉદાર ચરિત રાજકુમાર, આપ શું કરવા માગો છો? હજી હમણાં જ પરણેલી કોળભરી કન્યા ખુદ આપની બહેનનો જ આપ સંહાર કરવા ઈચ્છો છો? આગો ખસ! કંસ ગરજી ઉઠ્યો અને વસુદેવને બળપૂર્વક દૂર કરવા તેણે પ્રયાસ કર્યો. એના નેત્રો ક્રોધથી ભભૂકી રહ્યા હતા. રાજા ઉગ્રસેનના બંધુ અને દેવકીના પિતા દેવકે કંસનો હાથ પકડી લીધો અને કહ્યું, વત્સ, દેવકીને છોડી દે. એણે તારું શું બગાડ્યું છે? જવા દે એને. કંસે જોરથી પગ પછાડ્યો. કદી નહીં, એનો હું વિનાશ કરીશ, અહીં અને આ પરે જ. વાસુદેવ તરુણ હોવા છતાં ઘણો ઠરેલ હતો. કંસની સત્તા નીચે રહીને એ ઉછર્યો હતો. એ જાણતો હતો કે કંસ કોપાયમાન થાય ત્યારે એનો પ્રતિકાર કરવો એ મિથ્યા છે. હાથ જોડીને એણે કંસને વિનંતી કરી, ભોજ કુલોત્તમ કુમાર, કૃપા કરીને મારી વાત તો સાંભળો. અમે શું કર્યું કે અમારા પ્રત્યે આટલા કોપાવિષ્ટ થઈ ગયા છો? રોષથી રાતાચોરા થયેલા નયનોથી વસુદેવને ડરાવતો કંસ બોલ્યો, દેવોએ મને ચેતવણી આપી છે કે દેવકીનું 8મું બાળક મારો સંહાર કરશે, પણ હું એમ બનવા દેવાનો નથી. વસુદેવ જાણતો હતો કે આવી મોટી મેદનીમાંથી કંસની ક્રૂર ઈચ્છાની આડે આવવાની કોઈની તાકાત નહોતી. એણે હાથ જોડીને કહ્યું, હે નરોત્તમ, બસ એટલું જ ને? આ ગરીબ બિચારી દેવકી તરફથી આપને કશો ભય છે એમ તો દેવોએ આપને કહ્યું નથી ને? ભવિષ્ય વાણી તો એવી જ છે કે દેવકીનું 8મું બાળક આપનો સંહાર કરશે. ઠીક, તો હું આપનો વફાદાર સ્વજન છું. આપના પર કોઈ પણ ભય આવી પડે ત્યારે આપની પડખે ઊભા રહેવું એ મારો ધર્મ છે અને એ ધર્મ બજાવવાનું હું પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું. દેવકીને જીવતી રહેવા દો. હું આપને વચન આપું છું
કે દેવકીને જેવું બાળક અવતરશે કે તરત જ હું એને આપને સ્વાધીન કરી દઈશ. આપને એનું ફાવે તે કરજો, પછી ભવિષ્યવાણી સી રીતે સાચી પડવાની છે. કંસે પિતા ઉગ્રસેન તરફ જોયું. કાકા દેવક તરફ નજર નાખી. ભયભીત બનેલી દેવકી અને સંક્ષુબ્ધ અને શોકગ્રસ્ત બની ગયેલા પોતાના સ્વજનો ભણી દ્રષ્ટિ કરી. કંસ ખંદો અને ધૂર્ત હતો. એણે થયું કે અત્યારે જો એ દેવકીને મારશે તો યાદવો એનો વિરોધ કરશે. એમને ઉશ્કેરવામાં એને ડહાપણ જણાયું નહીં. દેવકીને જીવતી રહેવા દેવામાં ડહાપણ હતું, પણ એ નિર્ણય ઉચ્ચારતા એણે શરત કરી. એણે કહ્યું, દેવકીને અત્યારે જીવતી છોડું છું, પણ એક શરતે. આ વરઘોડો ગજરાજ મહેલ તરફ લઈ જાઓ. વધુ વરને ત્યાં ઉતારો. મારા વિશ્વાસુ માણસો અહોનિસ એ મહેલની ચોકી કરશે. વાસુદેવ તે મને વચન આપ્યું છે, તે ભૂલતો નહીં. દેવકીની કુખે બાળક જન્મે કે તરત જ મને સ્વાધીન કરવું પડશે. ગમે તે થાય, હું તારા એક પણ બાળકને જીવતું રહેવા દેવાનો નથી.